આ તરફ હરી ચૌધરી બાદ અક્ષર એકેડમીના ડાયરેક્ટરનો આરોપ પણ સામે આવ્યો છે। ડાયરેક્ટરે અને પૂર્વ પ્રોફેસર બીસી રાઠોડનો આક્ષેપ છે। જીપીએસસીની મૌખિક પરીક્ષાના પરિણામોના તારણ કાઢ્યા છે। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં મોટો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય અને મૌખિક પરીક્ષામાં નીચા માર્ક્સ આપવામાં આવતા હોય છે, જેથી કરી જનરલ કેટેગરીમાં સમાવેશ ન થાય તો મહેનતથી લેખિતમાં પહોંચ્યા પણ મૌખિકમાં પાછી પાની અને 100 માર્ક્સમાં એસસી એસટી ઓબીસીને 50 માર્ક્સથી નીચે આપવામાં આવતા હોય છે। તાજેતરમાં યુપીએસસી અને જીપીએસસીના પરિણામ આવ્યા છે। જે છોકરાઓ જીપીએસસીમાં ઇન્ટરવ્યુમાં ફેલ થયા હોય તે છોકરાઓએ યુપીએસસી ટોપ કરી છે, એટલે કે યુપીએસસીના ઇન્ટરવ્યુની અંદર ટોપ કર્યું છે। અને આ સમાનતા જે છે તે સામે આવી છે ને તેને લઈ અને જે અક્ષર પબ્લિકેશન જે છે તેના ડાયરેક્ટર, ઠાકોર સમાજના અગ્રણી અને પૂર્વ પ્રોફેસરે આ તમામ બાબતો, જે બીસી રાઠોડ સાહેબ જે છે તેમણે આ તમામ બાબતોનું એક સંશોધન કર્યું છે અને સંશોધનમાં તેમને કેટલાક તારણો મળ્યા છે। શું તારણો છે તેમના અંતર્ગત તેમની સાથે વાત કરીશું। અગાઉની જે 3400 વિદ્યાર્થીઓ જે છે એ 3400 વિદ્યાર્થીઓના જે માર્ક્સને આધારે મેં સ્ટડી કર્યું તો એ 3400માંથી માત્ર 11 વિદ્યાર્થીઓ એવા છે કે જેના માર્ક્સ 25 કે 25થી ઓછા છે। જ્યારે આ જે ચર્ચામાં રહેલ જે જીપીએસસીની જે પરીક્ષા છે એમાં 727 વિદ્યાર્થીઓમાંથી 136 વિદ્યાર્થીઓને 25 કે એનાથી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે। એટલે આખું જે ચેન્જ કહી શકાય એ ચેન્જ કોઈ મેલાફાઇડ ઇન્ટેન્શન સાથે આપ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે। કારણ કે જીપીએસસીમાં જે વિદ્યાર્થી નાપાસ કર્યો અને એને 20 માર્ક્સ આપ્યા એ વિદ્યાર્થી પણ આનો ભોગ બન્યો જ છે 25માંથી ઓછા, અને યુપીએસસીમાં પાસ થયો। હવે તમારો જે સવાલ છે કે એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને અન્યાય કઈ રીતે થાય છે તે, હવે આ જે અન્યાય કરવા પાછળનો જે મોટિવ કહી શકાય તો મોટિવ વિશે હું આપને જણાવું। કારણ કે કોઈ પણ ગુનો થતો હોય તો એનો ઈરાદો, ઇન્ટેન્શન શું છે એ મહત્વનો છે। આ ગોટાળા કરવા પાછળનો જે મુખ્ય જે કારણ જે મને આ પરીક્ષામાં જોવા મળ્યું છે તે એ છે કે એસસી એસટી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો જો જનરલ કેટેગરી કરતાં વધુ માર્ક્સ લાવે તો એમને ઓપનમાં લઈ જવા પડે, એટલે એમને ઓપનમાં જતા રોકવા માટે અહીંયા જાણી જોઈને માર્ક્સ ઓછા આપ્યા છે। અને આમાં એક જાદુઈ આંકડો છે 463 માર્ક્સનો, કે જે ઈડબ્લ્યુએસના જે ઉમેદવારો છે એમને ઇન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપવાથી 463 ઉપર ગયા, જ્યારે એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને જાણી જોઈને 463થી નીચે રાખવા માટે એમને માર્ક્સ ઓછા આપ્યા। હું તમને થોડુંક આંકડાકીય વિગત સાથે જણાવું કે લેખિતમાં 400થી વધુ માર્ક્સ લાવનાર જે ઓબીસીના 11 જે વિદ્યાર્થીઓ છે એ 11 વિદ્યાર્થીઓને 50થી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા, જ્યારે સામે જે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એમાં 400થી ઓછા આવ્યા છે એવા 11 જે વિદ્યાર્થીઓ છે એ 11 વિદ્યાર્થીઓને 70થી વધારે માર્ક્સ આપવામાં આવ્યા। આખો આ તફાવત છે એ તમને સ્પષ્ટ દેખાશે, જેથી કરીને એને રોકી શકાય। સાહેબ, એવું કહી શકાય કે એસસી એસટી ઓબીસી અનુસંધાનની માનસિકતા જીપીએસસીની છે એવું આ પરિણામ જોતા લાગે છે? 100% લાગે છે। આ જોતા 100% આપણને એ લાગે છે, અને કારણ કે જે ઓપન કેટેગરીમાં, અને આ તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે મેરિટમાં જો જનરલ કરતાં વધુ માર્ક્સ લાવે અનામત કેટેગરીનો અને અનામતનો કોઈ લાભ લીધો ન હોય તો એ ઓપન કેટેગરીમાં એ જાય। હવે એ જો ઓપન કેટેગરીમાં જાય તો બીજા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પાસ કરવા પડે। આ પાસ ન કરવા પડે એટલા માટે આ કારસ્તાન રચ્યું હોય એવું આપણને સ્પષ્ટ જણાય છે। આ એક જ પરીક્ષા, એના અગાઉની એક પરીક્ષા જેમાં હસમુખ પટેલ સાહેબ જ ઇન્ટરવ્યૂ લીધા છે એની પણ હું તમને સહેજ વિગત કરું કે 13/12/2024ના રોજ આદિજાતિ વિકાસ અધિકારીનું જે પરિણામ આવ્યું એમાં 1થી 16 મેરિટમાં આવનાર જે વિદ્યાર્થીઓ છે એ મેરિટમાં 16માં 13 વિદ્યાર્થીઓ છે
એ 13 વિદ્યાર્થીઓ ઓબીસીના છે અને એ 13માંથી 10ને નાપાસ કર્યા છે, જે મેરિટમાં આવ્યા છે. અને એમાં ચોથા નંબરે આવનાર એક ઠાકોર ઉમેદવાર છે, એને પણ ઇન્ટરવ્યૂમાં 12.50 માર્ક્સ આપવાથી નાપાસ થયા છે. એટલે આ જાણી જોઈને અન્યાય કરવામાં આવતો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે હું છેક 2001થી આ બધી પરીક્ષાઓ સાથે જોડાયેલો છું. રિઝલ્ટ ઉપર એની મારી નજર રહે છે. વર્ષોથી આવું થતું હશે એવું લાગે છે તમને? આ તમે જે પ્રમાણે તારણ કાઢ્યું છે એના અંદર એટલે વર્ષોથી થતું હોય એવું બહુ નથી લાગતું, કારણ કે હસમુખ પટેલ આવ્યા પછી એનું પ્રમાણ વધ્યું છે એ હું સ્પષ્ટ માનું છું. એટલે સીધો આક્ષેપ એમની ઉપર છે. આંકડા બોલે છે, આમાં જે આંકડા છે એ આંકડા બોલે છે, અને આંકડા બોલતા હોય ત્યારે આપણે એને સ્વીકારવા રહ્યા. એ એમની જે માર્ક્સ આપવાની જે પદ્ધતિ છે, તો એ પદ્ધતિ પણ વિચિત્ર કહી શકાય એવી પદ્ધતિ છે કે આપણે સ્કૂલોમાં કોલેજમાં સ્પર્ધા થાય તો 3-4 જે નિર્ણાયકો હોય એ માર્ક્સ આપે અને ટોટલ થાય સરાસરી કાઢવામાં આવે, એ રીતના એનું રિઝલ્ટ આપવામાં આવે છે. અહીંયા તો ઇન્ટરવ્યૂ પછી ચર્ચા થાય કે આને કેટલા માર્ક્સ આપવા છે, અને એમાંય પછી વજન તો ચેરમેનનું જ રહે, એ નક્કી કરે તે એમના જે સરાસરી માર્ક્સ. ખાલી ઇન્ટરવ્યુ તો એક ખાલી પદ્ધતિ હોય એની માટે રાખતા હોય છે એવું થાય. એક્ઝેક્ટલી. અને આના કરતાં વધારે ગોટાળા જે 50% ભારાંકનું જે ઇન્ટરવ્યુ છે એમાં થાય છે. ચોક્કસથી તો આ હતા બીસી રાઠોડ સાહેબ. તેમનું કહેવું છે કે 2011થી આ પ્રકારનું તેઓ મૂલ્યાંકન કરતા આવ્યા છે, અને મૂલ્યાંકન બાદ હવે તેમણે કેટલાક તારણો કાઢ્યા છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં વહીવટીતંત્ર જાણે સ્માર્ટ વર્ક કરતું ન હોય તે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર સ્થિત ગજેરા સર્કલ નજીક નિર્માણાધીન બ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી મંથર ગતિએ ચાલી રહી છે, જેથી લોકો કંટાળી ગયા છે. લોકોનો રોષનો ભોગ બનેલા શાસકો દોડતા થઈ ગયા. મેયર સહિત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોન્ટ્રાક્ટરને સાથે રાખીને સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. સુરતના કતારગામના બ્રિજને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું. આ દરમિયાન મેયર તક્ષિશ મેવાણી ઇજારાદારોને અલ્ટિમેટમ આપ્યું. કતારગામ ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું 33% કામ બાકી છે, તેથી ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવા ઇજારાદારને અલ્ટિમેટમ અપાયું છે, અને જો કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ચોમાસા દરમિયાન પણ આ કામગીરી યથાવત રાખવા અંગે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીના પગલે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સામનો કરવાનો વારો આવે છે. નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ બાળકના સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે ખોટી આવકના દાખલા કાઢવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા 637 ઓનલાઈન અરજી મળી હતી, જેમાંથી 537 અરજી મંજૂર કરાઈ હતી. 537 પૈકી 305 વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ મહિને 50,000થી ઓછી આવક ધરાવતા આવકના શંકાસ્પદ દાખલાઓની ખરાઈ કરવામાં આવી, જેમાં આરટીઈનું કૌભાંડ સામે આવ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં આવકના 47 દાખલા ખોટા નીકળ્યા હોવાનું સામે આવ્યું, જેને લઈ 29 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની ફરજ પડી. સમગ્ર મામલે ભચરવાડામાં રહેતા એજન્ટ દર્પણ પટેલના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. કૌભાંડમાં દર્પણ પટેલની કોઈ સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ના હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે. મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું, જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. કમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી મેળવવું પડે છે, પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે ગુજરાત પ્રવાસે છે અને રાજનાથસિંહ ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે, તો સેનાના જવાનો સાથે પણ તેમના દ્વારા મુલાકાત કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ પ્રોત્સાહિત કરશે. ગત રોજ રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને સેનાના જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. તો પ્રવાસ પહેલા રક્ષા મંત્રીએ ટ્વીટ પણ કર્યું છે અને ટાંક્યું છે
કે ભુજ વાયુસેના સ્ટેશન પર આપણા સાહસી વાયુ યોદ્ધાઓ સાથે વાતચીત કરવા તેઓ ઉત્સુક છે। અમિત શાહ 2 દિવસ ગુજરાત પ્રવાસે અને 17 અને 18 મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે। ગાંધીનગર અમદાવાદમાં વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। 117 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। તો ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ પણ કરવામાં આવશે। તો અમિત શાહ આગામી સમયમાં ગુજરાતની મુલાકાતે છે, ત્યારે 17 અને 18 મેના રોજ તેમનું ગુજરાત ખાતે આગમન થશે। તો અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે। કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે। તો આગામી 17 અને 18 મેના રોજ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે અને અનેક વિકાસ કાર્યોની ભેટ અમદાવાદ શહેરને આપવાના છે। સુરતના પર્વત ગામ સ્થિત અવધ ઋતુરાજ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયરની ટીમને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો આગને કાબૂમાં લેવા 18 જેટલી ફાયરની ગાડીઓનો સહારો લેવો પડ્યો હતો। માર્કેટમાં પડેલો કાપડનો માલ બળીને ખાખ થઈ ગયો। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। અમદાવાદમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે। છોલેમાંથી વંદા નીકળ્યા છે। સરખેજ નજીક રહેતા પરિવારને કડવો અનુભવ થયો। પ્રહલાદનગરના ગ્વાલિયામાંથી છોલે મંગાવવામાં આવ્યા હતા। ગ્વાલિયા સ્વીટ્સમાંથી આ છોલે ભટુરે મંગાવવામાં આવ્યા હતા અને છોલેમાંથી 2 વંદા નીકળ્યા હતા। ખોરાકમાંથી એક નહીં પણ 2 વંદા નીકળ્યા। તો ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી આ ફૂડ મંગાવ્યું હતું અને છોલેમાંથી 2 વંદા નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। ગરોળીની પૂંછડીએ એએમસી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે। અમદાવાદમાં આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી મળતા એએમસી તંત્ર હવે તાબડતોબ ચેકિંગ કરી રહ્યું છે। તપાસ માટે 3 સભ્યોની કમિટી પણ બનશે, જેમાં ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ સામેલ હશે અને જેઓ ટૂંક સમયમાં જ કમિશનરને રિપોર્ટ સોંપશે। રિપોર્ટના બાદ આઈસ્ક્રીમ કંપની સહિત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ એએમસી દ્વારા 50,000નો દંડ તેમજ તમામ બેચનો માલ પરત લેવા સૂચના આપવામાં આવી છે। ટુરિઝમ ક્ષેત્રે પવિત્ર યાત્રાધામોમાં રાજ્ય સરકારે લોકો માટે સારી સુવિધાઓ ઊભી કરી છે, જેને લઈને યાત્રાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સંસ્કૃતિ, ધાર્મિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિ સભર માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પ્રવાસનના વિકાસ દ્વારા સમૃદ્ધ વારસાને વૈશ્વિક ફલક પર લઈ જવાનું અભિયાન શરૂ કર્યું છે। आधुनिक और बेहतर कनेक्टिविटी का सबसे अधिक लाभ टूरिज्म और ट्रेड को मिलता है। टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो, मिडिल क्लास हो, गांव हो, शहर हो, सभी जुड़ते हैं, सभी कमाते हैं। आजादी के अमृत काल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा। केंद्र सरकारनी प्रसाद योजना અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની વિવિધ યોજનાઓ અને પહેલોએ સોમનાથ, અંબાજી, પાવાગઢ અને બેચરાજી જેવા યાત્રાધામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવ્યું છે। આ યોજનાઓ થકી ધાર્મિક મહત્વને જાળવી રાખીને પ્રવાસનનો વિકાસ કરવામાં આવ્યો છે। યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ રિજિયનલ ટુરિઝમ હબ બન્યા છે। કુદરતી સૌંદર્યનો ખજાનો ગુજરાતની આગવી મિરાજ છે। ગુજરાત બેસ્ટ ટુરિઝમ સ્પોટ તો બન્યું, હવે ગુજરાતને ઓલરાઉન્ડ ટુરિઝમનું હબ બનાવવાનો આપણો સંકલ્પ છે।
આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છે. ગુજરાતના યાત્રાધામોમાં વિકાસનો દૂરદર્શી રોડમેપ. આસ્થા અને આધુનિકતાનો સમન્વય એટલે ગુજરાત ટુરિઝમ. યાત્રાધામના વિકાસથી સ્થાનિક રોજગારનું સર્જન. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિકાસને વેગ આપવા અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. છેલ્લા 3 દાયકામાં સોમનાથમાં દર્શન, ભોજન, પ્રસાદ અને રહેવાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. जो अरेंजमेंट यहाँ देखा है राइट फ्रॉम द एंट्री पॉइंट नाउ आई एम गोइंग टू एग्जिट ब्यूटीफुल पूजा अर्चना पंडित एवरीथिंग स्पीक एंड स्पैन बहुत बढ़िया कि इतना डिसिप्लिन है धक्का धक्की नहीं है कुछ नहीं है जैसे दूसरी जगह में होता है well organized people are so cooperative and the hospitality is so good I am really overwhelmed to come to Gujarat and find this place. ભગવાન સોમનાથના વિકાસ વિશે વાત કરીએ અને એમાં પ્રશાસનનો સહયોગ એટલે કે યાત્રાધામ વિકાસ બોર્ડનો સહયોગ, કારણ કે દરેક પ્રસંગોમાં જેમ કે શિવરાત્રી છે, શ્રાવણ માસ છે, અન્ય પ્રસંગો છે, પાલખી યાત્રા છે, આવી રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા માટે તીર્થ માટે સમર્પિત રહ્યું છે. ગુજરાત સરકારે શક્તિપીઠ અંબાજીને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિકાસના અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. અંબાજીમાં હું છેલ્લા ઘણા વર્ષોથી લગભગ દર મહિને હું આવું છું અને ડે બાય ડે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે. મંદિરના ચોકમાં પણ ઘણો વિકાસ થયો છે. આજુબાજુના રસ્તાઓ ઇવન એકાવન શક્તિપીઠનું પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે. નવો કોરિડોર બની રહ્યો છે. એમાં જે સાંભળે છે એનાથી વધારે થઈ રહ્યું છે. સરકાર તરફથી ઘણા જ પ્રયત્નો થઈ રહ્યા છે. અમે રેગ્યુલર અંબાજી આવીએ છીએ અને જ્યારે પણ આવીએ ત્યારે દર વખતે કંઈકનું કંઈક નવું અમને જોવા માટે મળે છે અને હજી આનાથી પણ સારું અંબાજી થશે એવી અમને આશા છે. બધા દર્શનાર્થીઓને સારામાં સારો લાભ મળે એ રીતનો બધો વિકાસ થયેલો છે. પાવાગઢમાં રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટ્સે આ સ્થળને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વધુ સુગમ અને આકર્ષક બનાવ્યું છે. ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પાવાગઢને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. ખરેખર બહુ આનંદની વાત છે કે ખરેખર યાત્રાધામ વિકાસ બોર્ડે ખૂબ સરસ યોજનાઓ અને બહુ સરસ વસ્તી વ્યવસ્થા પાવાગઢ યાત્રાધામમાં કરેલી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ જગ્યાનો જે વિકાસ કરવામાં આવે છે તે માટે અમે યાત્રાધામ વિકાસ બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકારની વિવિધ પહેલોએ યાત્રાળુઓની આસ્થાને મજબૂત કરવાની સાથે સ્થાનિક અર્થતંત્ર, સાંસ્કૃતિક વારસાને પણ મજબૂત કર્યો છે.